ચાલો તો આપણે આપણા શરીરમાં પુષ્કળ પ્રમાણમાં જોવા મળતી સંયોજક પેશીનો અભ્યાસ કરીએ. સંયોજક પેશી એટલે કહેવાય છે કે જે શરીરના જુદા જુદા અંગો અને પેશીઓને જોડવાનું કામ કરે છે અને એનો ઉદ્ભવ મધ્ય ગર્ભસ્તરમાંથી થયેલો છે. આ સંયોજક પેશી પ્રાણી શરીરમાં 3 પ્રકારની છે. કયા 3 પ્રકારની? શિથિલ સંયોજક પેશી, સઘન સંયોજક પેશી અને વિશિષ્ટ સંયોજક પેશી. આ લૂઝ, ડેન્સ અને સ્પેશિયલાઇઝ સંયોજક પેશીઓ આપણે કહી શકીએ. આ 3 પ્રકારની જે સંયોજક પેશી છે એના બંધારણમાં મુખ્ય 3 ઘટકો આવેલા છે. એક આધારક, બીજું કોષો અને ત્રીજું તંતુઓ. એટલે તમે કોઈ પણ સંયોજક પેશી લેશો એની અંદર આ 3 ઘટકો હોય જ. પહેલું આધારક, કોષો અને તંતુઓ. હા, પણ આમાં એક પેશી અપવાદ છે. એમસીક્યુમાં પણ પૂછાય. કઈ પેશી? રુધિર પ્રવાહી સંયોજક પેશી એ સંયોજક પેશીનો એક અપવાદ છે. કેમ કે આપણે હમણાં જ કહ્યું કે ભાઈ દરેક સંયોજક પેશીમાં આધારક હોય, કોષો હોય અને તંતુઓ હોય જ. પણ આ રુધિર એવી પેશી છે કે જેમાં તંતુઓ નથી, એટલે આ એક અપવાદ સ્વરૂપની સંયોજક પેશી કહેવાય. આ તંતુઓ અગત્યના હો. આ તંતુઓ શું કામ કરે? આ તંતુઓ છે ને એ પેશીને મજબૂતાઈ આપે છે, સ્થિતિસ્થાપકતા આપે અને લચીલાપણું આપે છે. અગત્યના છે એનું કાર્ય. બીજી એક બાબત તમને કહી દઉં, આ જે આધારક અને તંતુઓ છે ને એનું નિર્માણ આ કોષો જ કરે છે. આ સંયોજક પેશીમાં રહેલા જે કોષો છે ને એ કોષોમાંથી જ આ તંતુઓનું નિર્માણ થાય અને આ આધારકનું નિર્માણ થાય. આ કોષોમાંથી જે પોલિસેકેરાઇડ બને છે ને વિશિષ્ટ પ્રકારનો, એ આધારક તરીકે વર્તે છે. એટલે કોષોમાંથી નિર્માણ પામતું પોલિસેકેરાઇડ આ કોષોમાંથી નિર્માણ પામતો પોલિસેકેરાઇડ્સ એ આધારક બનાવશે અને આ કોષોમાંથી જ આ તંતુઓ બનશે પ્રોટીનના બનેલા. એટલે આમ તમે કોઈ પણ સંયોજક પેશી લેશો તો એના બંધારણમાં આ મુખ્ય 3 ઘટક હશે. એક ખાલી અપવાદ કયો? રુધિર. તો ચાલો આપણે હવે આ સંયોજક પેશીને ઓળખીએ. સૌથી પહેલી શરૂઆત આપણે શિથિલ સંયોજક પેશીથી કરીશું. શિથિલ સંયોજક પેશી અને લાક્ષણિક સંયોજક પેશી પણ કહેવાય. શા માટે? કેમ કે સંયોજક પેશીની બધી જ લાક્ષણિકતા આ શિથિલ સંયોજક પેશીમાં છે. એટલે તમે શિથિલ સંયોજક પેશી ભણી લો ને એટલે સંયોજક પેશીના બધા જ ગુણધર્મો અંદર આવી જાય, બધા જ લક્ષણો એમાં આવી જાય, એટલે એને લાક્ષણિક સંયોજક પેશી કહેવાય છે. પણ એક પ્રશ્ન કે ભાઈ આને શિથિલ સંયોજક પેશી એવું નામ કેમ આપ્યું? તેનું કારણ છે કે આપણે હમણાં જ કહ્યું કે ભાઈ કોઈ પણ સંયોજક પેશી હશે એમાં આધારક હોય, કોષો હોય અને તંતુ હોય. પણ આ જે શિથિલ સંયોજક પેશી છે ને એમાં જે આધારકમાં આ કોષો અને તંતુઓ ગોઠવાયેલા છે એ શિથિલ ગોઠવણી ધરાવે છે. એટલે આધારકની અંદર કોષો અને તંતુઓની શિથિલ ગોઠવણી છે, છૂટી છવાઈ. એટલે આધારકની અંદર આ કોષો અને તંતુઓ છૂટા છવાયા શિથિલ ગોઠવણી ધરાવે છે, માટે એને શિથિલ સંયોજક પેશી કહેવાય. અને આ શિથિલ સંયોજક પેશીના વળી પાછા 2 પ્રકાર પડે છે. કયા? તંતુ ઘટક પેશી અને મેદપૂર્ણ પેશી. એમાં 2 પ્રકાર પડશે, તંતુ ઘટક પેશી અને મેદપૂર્ણ પેશી. એમાં સૌથી પહેલી શરૂઆત આપણે તંતુ ઘટક પેશીથી કરીશું. પ્રશ્ન એમ થાય કે આને તંતુ ઘટક પેશી એવું કેમ કહેવાય? આપણે કહ્યું કે બધી જ સંયોજક પેશીમાં આધારક છે અને એ આધારકમાં કોષો અને તંતુઓ ગોઠવાયેલા છે. આ જે તંતુ ઘટક પેશી છે ને એમાં તમે આધારક જોશો ને તો આખા આધારકની અંદર જટિલ જાળાની માફક અસ્તવ્યસ્ત રીતે તંતુઓ પથરાયેલા છે. તમને પુષ્કળ તંતુઓ જ દેખાશે, આધારક તો થોડું ઘણું જ દેખાશે. એટલે આખી પેશીમાં તંતુઓ પથરાયેલા છે, માટેનું શું કહેવાય છે? તંતુ ઘટક પેશી. હવે આ તંતુ ઘટક પેશી એ પણ એક સંયોજક પેશી છે, એટલે એમાં પણ આવા 3 ઘટકો હશે. કયા? આધારક, કોષો અને તંતુઓ. ચલો સૌથી પહેલા આપણે આધારકની વાત કરીએ.
મેં અહીંયા તંતુ ઘટક પેશીનું છેદ બતાવ્યો છે. તમે કોઈ પણ અંગમાંથી તંતુ ઘટક પેશીને કાઢી લો, એનો છેદ લઈને માઇક્રોસ્કોપમાં જુઓ અને તમને કેવી રચના દેખાય એ આકૃતિ અહીંયા બતાવેલી છે. તમારી પુસ્તકમાં પણ આપેલી છે. તમે સ્લાઇડમાં માઇક્રોસ્કોપમાં જુઓ અને કેવું દેખાય એ મેં અહીંયા બતાવ્યું છે. સૌથી પહેલામાં આધારક પથરાયેલું હોય એટલે જ્યાં જ્યાં જગ્યા છે ત્યાં બધું આવું આધારક છે. આ કોષો છે ને એ પણ આધારકમાં તરતા છે. આ બધા મેં વચ્ચે વચ્ચે બતાવ્યા છે ને, બધા કોષો છે એ કોષો પણ આધારકમાં ડૂબેલા છે, તરતા છે. એટલે સૌથી પહેલા આમાં આધારક છે. આ રહ્યું આ આધારક. આધારક આધારક અને આમાં આધારક શાનું બનેલું છે? મ્યુકોપોલિસેકેરાઇડનું. શબ્દો યાદ રાખજો. મ્યુકોપોલિસેકેરાઇડ દેખાય છે બરાબર? ઓકે. દેખાય છે કે નહીં? ઓકે, બરાબર ને? આ આધારક જે છે તંતુ ઘટક પેશીમાં પથરાયેલો આધારક છે એ મ્યુકોપોલિસેકેરાઇડનું બનેલું છે. મ્યુકોપોલિસેકેરાઇડ શું છે? કાર્બોદિત અને પ્રોટીનનું મિશ્રણ છે. કાર્બોદિત પ્લસ પ્રોટીન એનું મિશ્રણ છે. અને આ મ્યુકોપોલિસેકેરાઇડ ઘણા બધા પ્રકારના હોય. એમાં આ આધારકની અંદર જે મ્યુકોપોલિસેકેરાઇડ છે એ હાઇલ્યુરોનિક એસિડ છે. હાઇલ્યુરોનિક એસિડ. એનો મતલબ કે આ તંતુ ઘટક પેશીમાં જે આધારક છે એ હાઇલ્યુરોનિક એસિડનું બનેલું છે. હાઇલ્યુરોનિક એસિડ શું છે? એક મ્યુકોપોલિસેકેરાઇડ છે. અને મ્યુકોપોલિસેકેરાઇડ શું છે? કાર્બોદિત અને પ્રોટીનનું મિશ્રણ છે. આવું આખું આધારક આ પેશીમાં પથરાયેલું છે. અને એ આધારકની અંદર જુદા જુદા પ્રકારના કોષો ગોઠવાયેલા છે. આ મેં આકૃતિમાં તમને બતાવ્યા ને એ બધા કોષો આ આધારકમાં પથરાયેલા છે. તમને જાણીને નવાઈ લાગશે કે આ આધારકની અંદર 9 પ્રકારના કોષો ગોઠવાયેલા છે. 9. પુસ્તકમાં એટલા બધા નથી આપ્યા, પણ રેફરન્સ બુક પ્રમાણે અને નીટ માટે જરૂરી છે હું થોડું ઘણું વધારે તમને કહું છું. 9 કોષો ગોઠવાયેલા છે. નામ યાદ રાખવા પડશે તમારે. સહેલા છે, એકવાર જોશો એટલે આવડી જશે. ચલો આપણે નામ યાદ કરી લઈએ કે ભાઈ આધારકની અંદર કયા કોષો ગોઠવાયેલા છે. 9 પ્રકારના કયા? તો પહેલું તંતુ કોષો. તંતુ ઘટક પેશી છે એટલે તંતુનું નિર્માણ કરતા તંતુ કોષો આવેલા છે. બીજું છે મેદપૂર્ણ કોષો. મેદ એટલે ચરબી, ચરબીનો સંગ્રહ કરતા કોષો. ત્રીજું પ્લાઝ્મા કોષો. પ્લાઝ્મા એટલે રુધિરરસ, રુધિરરસના કોષો પણ છે. માસ્ટ કોષો. મેક્રોફેજ ભક્ષક કોષો એવું પણ એને કહેવાય. લસિકા કોષો પણ આવેલા છે. સિવાય મેઝેનકાઇમ સેલ્સ, મેઝેનકાઇમ કોષો. અને ઉપરાંત રંજક કોષો પણ છે. અને સૌથી છેલ્લે રેટિક્યુલર કોષો, રેટિક્યુલર સેલ્સ આવેલા છે. ફરી એકવાર હું તમને નામ કહી દઉં. એક છે તંતુ કોષો, બીજું મેદપૂર્ણ કોષો, ત્રીજું પ્લાઝ્મા કોષો, રુધિરરસના કોષો, માસ્ટ કોષો, મેક્રોફેજ, લસિકા કોષો, મેઝેનકાઇમ કોષો, રંજક કોષો અને રેટિક્યુલર સેલ્સ એટલે કે રેટિક્યુલર કોષો. કેવા છે આપણે આકૃતિમાં એના નામ આપી દઈએ.
આ બધા કોષો ઘણી બધી સંખ્યામાં જુદા જુદા સ્થાને અસ્તવ્યસ્ત રીતે આ આધારકમાં પથરાયેલા છે. એટલે મેં જ્યાં દોર્યા છે ત્યાં જ હોય એવું જરૂરી નથી, ગમે ત્યાં હોઈ શકે છે. પણ અત્યારે આ આકૃતિ પ્રમાણે, પુસ્તકની આકૃતિ પ્રમાણે આવું કંઈક આપણે યાદ રાખીશું. ચલો, આધારકમાં આ મેં બતાવ્યું છે ને, આ લીલા કલરનું એ તંતુકોષ છે. ઘણા બધા હોય, એક જ ના હોય હો. આ તો આકૃતિમાં એકાદ હું તમને બતાવીશ. ચલો, આ પહેલા છે મુખ્ય તંતુકોષ, બરાબર ને? આ તંતુકોષ છે. નામ આપી દો, પછીના કાર્ય કહું. તંતુકોષો શું કરશે? ચલો સાથે કાર્ય કહી દો. તંતુકોષો શું કરશે? તંતુકોષો તંતુઓનું નિર્માણ કરશે. આ તંતુ ઘટક પેશી છે, એમાં મુખ્ય બે પ્રકારના તંતુઓનું નિર્માણ થાય છે. આમ તો 3, પણ મુખ્ય બે પ્રકારના તંતુનું નિર્માણ થાય. કયા તંતુનું? કોલાજન તંતુ અને ઇલાસ્ટિન તંતુ. એટલે આ તંતુકોષ છે ને, એ બે પ્રકારના તંતુ બનાવે. કોલાજન અને ઇલાસ્ટિન તંતુ, આવા બે પ્રકારના તંતુ આ તંતુકોષો બનાવશે. બરાબર દેખાય છે ને? બરાબર, ઓકે. કોલાજન અને ઇલાસ્ટિન તંતુ આ તંતુકોષોમાંથી બનશે. કેવા છે હું તમને બતાવું. ચલો, આ તંતુકોષોમાંથી આવા જાડા, અશાખિત અને સફેદ રંગના તંતુઓ સર્જાય છે. આવા સમૂહમાં, જથ્થામાં આને કોલાજન તંતુ કહેવાય છે. આ કોલાજન તંતુ છે. કોલાજન તંતુ કેવા છે? જો કોલાજન તંતુ, તંતુકોષોમાંથી બે પ્રકારના તંતુ સર્જાય. એક તો જાડા છે, અશાખિત, એટલે એની શાખાઓ નથી પડતી, એની બ્રાન્ચ, આમાંથી બીજો ભાગ પડે, ત્રીજો ભાગ પડે, ચોથો ફાંટો પડે, એવું નથી થતું. જાડા છે, અશાખિત છે, સફેદ રંગના આ જે તંતુઓ છે એને કોલાજન તંતુ કહેવાય છે. આવા જોવા મળશે તમને. એકદમ ચળકતા સફેદ રંગના આ કોલાજન તંતુ હોય છે, એકદમ જાડા. અને એ સિવાય આવા ઘણી જગ્યાએ પથરાયેલા હોય છે. ખાલી બે ભાગ બતાવ્યા છે ત્યાં જ નથી, આવા આમ ઘણી જગ્યાએ પથરાયેલા છે. બરાબર, આ તંતુકોષોમાંથી સર્જાય છે. આ સિવાય તંતુકોષોમાંથી બીજા પાતળા સ્થિતિસ્થાપક, આ જાડા છે ને અસ્થિતિસ્થાપક છે, પાતળા સ્થિતિસ્થાપક અને શાખિત તંતુઓ પણ સર્જાય, આમાંથી જ સર્જાય. આવા લાંબા, પાતળા, શાખિત. જો આમાંથી શાખા નીકળી, બ્રાન્ચ, આ મેં શાખા પાડી, આ એક ભાગ, આ બીજો ભાગ, આ શાખા પડી, આ એક ભાગ, આ બીજી શાખા, એવી શાખા પડી, એટલે આ શાખિત છે. એટલે આ જ તંતુકોષોમાંથી બે પ્રકારના તંતુ સર્જાય. એક તો જાડા છે, સફેદ છે, અસ્થિતિસ્થાપક છે, એને કોલાજન તંતુ કહીશું. બીજા પાતળા છે, શાખિત છે, સ્થિતિસ્થાપક છે, એને ઇલાસ્ટિન તંતુ કહીશું. એટલે આ પાતળા છે ને એ ઇલાસ્ટિન તંતુ છે. સ્થિતિસ્થાપક લાંબા, શાખિત છે, આવા ઇલાસ્ટિન તંતુ જોવા મળશે. એટલે આ તંતુ કોષો છે એ તંતુ ઘટક પેશીના મુખ્ય કોષો છે, જે બે પ્રકારના તંતુનું નિર્માણ કરે, કોલાજન તંતુ અને ઇલાસ્ટિન તંતુ. કોલાજન તંતુ એ જાડા છે, અશાખિત છે, સફેદ રંગના છે, અને ઇલાસ્ટિન તંતુ એ પાતળા છે, શાખિત છે, સ્થિતિસ્થાપક છે. આ જાડા અસ્થિતિસ્થાપક હતા, સ્થિતિસ્થાપક છે, એને ઇલાસ્ટિન તંતુ કહેવાય. આ તંતુ કોષો.
પછી એના સિવાય થોડા ઘણા મેદપૂર્ણ કોષો હોય છે, થોડા ઘણા જ. આ રહ્યા ને આ મેદપૂર્ણ કોષો. વધારે નથી. મેદપૂર્ણ કોષો એડિપોસ સેલ એવું એને કહેવાય. મેદપૂર્ણ કોષો નામ પરથી ખબર પડે કે અંદર મેદ ચરબીનો સંગ્રહ થાય. આ વચ્ચે જે ભાગ છે ને ચરબી છે, મેદ છે, અંદર મેદનો સંગ્રહ થાય. એટલે મેદપૂર્ણ કોષો શું કરે છે? મેદનો ચરબીનો સંગ્રહ કરે છે. પછી એમાં આવા પ્લાઝ્મા કોષો પણ છે, રુધિર રસના કોષો પણ રહેલા છે. આ રહ્યા આ પ્લાઝ્મા કોષો. પ્લાઝ્મા કોષો રુધિરના કોષો છે. આ પ્લાઝ્મા કોષો રુધિર રસના કોષો છે એવું કહેવાય. આ પ્લાઝ્મા કોષો શું કરે? આ પ્લાઝ્મા કોષો છે ને એન્ટીબોડીનું નિર્માણ કરે. એન્ટીબોડીનું નિર્માણ કરે આ પ્લાઝ્મા કોષો. અને આ પ્લાઝ્મા કોષોને એક બીજું નામ આપવામાં આવે છે કાર્ટવિલ સેલ. કાર્ટવિલ સેલ. ગાડાના પૈડા જેવા કોષો. કાર્ટ એટલે બળદગાડું, અને બળદગાડાના પૈડા જેવા, વ્હીલ જેવા કોષો, કાર્ટવિલ સેલ. આવું પ્લાઝ્મા કોષોને કહેવાય છે. પ્લાઝ્મા કોષોને કાર્ટવિલ સેલ શા માટે કહેવાય છે? બળદના ગાડા જેવા કોષો કેમ કહેવાય છે? એનું કારણ હું તમને કહું. એનું આ કોષ કેન્દ્ર છે ને, કોષ કેન્દ્રમાં આ રંગસૂત્રિકા છે, આ કોષ કેન્દ્ર. અને કોષ કેન્દ્રની અંદર આ ક્રોમેટિડ એટલે રંગસૂત્રિકા. ક્રોમોઝોમ એટલે રંગસૂત્ર, ક્રોમેટિડ એટલે રંગસૂત્રિકા. આ જે પ્લાઝ્મા કોષો છે એના કોષ કેન્દ્રની અંદર આ ક્રોમેટિડ એટલે કે રંગસૂત્રિકા છે. એમાં આવી 4 થી 5 શાખાઓ પડે છે. જો અહીંયા મેં બતાવી છે, આ રંગસૂત્રિકાની શાખા છે, એવી રીતના ગોઠવાયેલી છે શાખાની માફક. આ 1, આ 2, આ 3, 4 ને 5 શાખાઓ પડી. અને એટલે તમે જો કોષ કેન્દ્ર કેવું દેખાય છે? ગાડાના પૈડા જેવું દેખાય છે. માટે આ કોષને શું કહેવાય છે? કાર્ટવિલ સેલ. ગાડાના પૈડા જેવા કોષો, પ્લાઝ્મા કોષો, જે પણ આ તંતુ ઘટક પેશીમાં આધારકમાં જોવા મળશે. અને શું કામ કરે છે? એન્ટીબોડીનું નિર્માણ કરે છે. ચલો એના પછી છે માસ્ટ કોષો. આ રહ્યા માસ્ટ કોષો. માસ્ટ કોષ. આ માસ્ટ કોષો છે ને એ 3 પ્રકારના દ્રવ્યનો સ્ત્રાવ કરે. નામ યાદ રાખજો, પરીક્ષા માટે અગત્યનું છે. હિપેરિન, હિસ્ટેમાઇન અને સેરેટોનિન. આગળ પણ કામમાં લાગશે. હિપેરિન, હિસ્ટેમાઇન અને સેરેટોનિન. 3 પ્રકારના દ્રવ્યનો સ્ત્રાવ આ માસ્ટ કોષોમાંથી થાય. નામ યાદ રાખજો, હિપેરિન, હિસ્ટેમાઇન અને સેરેટોનિન. આવા 3 પ્રકારના દ્રવ્યનો સ્ત્રાવ થાય. આ 3નું કાર્ય શું છે હું સાથે તમને કહી દઉં. ચલો થોડું વધારે હું સમજાવું છું, પુસ્તક કરતાં થોડું વધારે છે, પણ નીટ વગેરેમાં થોડું જરૂરી છે એટલે હું તમને સમજાવતો જઉં છું. અને પરીક્ષા માટે પણ અગત્યનું છે, ધ્યાનમાં લેજો. એને આગળ પણ ઉપયોગી થશે. એટલે આ જે માસ્ટ કોષો છે ને 1, 2 ને 3 પ્રકારના દ્રવ્યો અથવા તો રસાયણનો સ્ત્રાવ કરે છે.
એક છે હિપેરિન, બીજું છે હિસ્ટેમાઇન અને ત્રીજું છે સેરેટોનિન. આ 3 પ્રકારના દ્રવ્યોનો સ્ત્રાવ કરશે માસ્ટ કોષો. એમાંથી જે હિપેરિન છે ને એ એન્ટીકોએગ્યુલન્ટ દ્રવ્ય તરીકે વર્તે છે. શબ્દ યાદ રાખજો, એન્ટીકોએગ્યુલન્ટ. દેખાય છે, વંચાય છે, એન્ટીકોએગ્યુલન્ટ. શબ્દ યાદ રાખજો. એન્ટીકોએગ્યુલન્ટ એટલે શું? એન્ટી એટલે વિરોધી, 2 શબ્દનું બનેલું છે. કોએગ્યુલેશન એટલે ગંઠાવું, જામી જવું. રુધિર જે ગંઠાઈ જાય ને એ ક્રિયાને કોએગ્યુલેશન કહેવાય છે. અને આ રુધિર ગંઠાવાની પ્રક્રિયાનો વિરોધ કરે છે, વિરોધી છે. એટલે હિપેરિન શું કરે છે? એન્ટીકોએગ્યુલન્ટ દ્રવ્ય તરીકે વર્તે છે. એટલે રુધિરને ગંઠાઈ જતું અટકાવે છે. એ રુધિર ગંઠાતું અટકાવે છે. એટલે આપણા શરીરમાં જે સતત રુધિરનું પરિભ્રમણ થાય છે અને આપણા શરીરમાં કાયમી રુધિર ફરતું રહે છે, પ્રવાહી સ્વરૂપે જામી નથી જતું. હા, તમને ઘા પડે, ઈજા થાય અને રુધિર બહાર આવે ત્યારે જામી જાય છે, શરીરમાં જામી નથી જતું. કેમ જામી નથી જતું? કેમ કે એની અંદર શું રહેલું છે? આવું હિપેરિન નામનું દ્રવ્ય. અને હિપેરિન દ્રવ્ય કેવું છે? એન્ટીકોએગ્યુલન્ટ, જે રુધિરને ગંઠાઈ જતું અથવા તો જામી જતું અટકાવે છે. તો આ પહેલું હિપેરિન. બીજું છે હિસ્ટેમાઇન. એનો ઉપયોગ ક્યાં થશે? ઇન્ફ્લેમેશન અને એલર્જીમાં થાય છે. ઇન્ફ્લેમેશન અને એલર્જીમાં એનો ઉપયોગ થશે. આ જે હિસ્ટેમાઇન નામનું દ્રવ્ય છે એનો ઉપયોગ ઇન્ફ્લેમેશન અને એલર્જીમાં થાય છે. ઇન્ફ્લેમેશન એટલે શું? બળતરા સાથે જે સોજો આવે ને એને ઇન્ફ્લેમેશન કહેવાય. સોજો તો ખરો જ, પણ સાથે બળતરા થાય એને ઇન્ફ્લેમેશન કહેવાય છે. અને એલર્જી વિશે તમે જાણો છો, અલગ અલગ પ્રકારની એલર્જી લોકોને થતી હોય છે. કોઈને દવાની એલર્જી હોય, કોઈને રસાયણની એલર્જી હોય, કોઈને ખોરાકની એલર્જી હોય, કોઈને વાતાવરણની એલર્જી હોય. આવી અલગ અલગ પ્રકારની એલર્જી છે. આ એલર્જીમાં અને ઇન્ફ્લેમેશનમાં હિસ્ટેમાઇન કામ કરે છે. એલર્જી અને ઇન્ફ્લેમેશન દરમિયાન આ હિસ્ટેમાઇન શું કરે છે? આ હિસ્ટેમાઇન એલર્જી અને ઇન્ફ્લેમેશન દરમિયાન જે રુધિરવાહિનીની દિવાલ છે ને એને પહોળી કરી નાખે છે. રુધિરવાહિનીની દિવાલને પહોળી કરે છે, વિસ્તૃત કરે છે. એટલે જ્યારે આપણને ઇન્ફ્લેમેશન થાય, સોજો બળતરા થાય, એલર્જી થાય, ત્યારે આ દ્રવ્યનો સ્ત્રાવ થશે. હિપેરિન, હિસ્ટેમાઇન બધાનું થાય. અને આ હિસ્ટેમાઇન શું કરશે? ઇન્ફ્લેમેશન અને એલર્જી દરમિયાન આપણી જે રુધિરવાહિનીની દિવાલ છે એને પહોળી કરે છે. એટલે રુધિરનું પરિવહન નિયંત્રિત થાય છે. ત્રીજો ઘટક કયો છે? સેરેટોનિન. સેરેટોનિન શું છે? પ્રશ્ન થાય. તો આ જે સેરેટોનિન છે ને એ વાસો કોન્સ્ટ્રિક્ટર તરીકે વર્તે છે. વાસો કોન્સ્ટ્રિક્ટર 2 શબ્દનું બનેલું છે. વાસો એટલે વાહો નહીં, ઘણા કે વાસો, એવું નહીં. વાસો એટલે વેસલ્સ એટલે વાહિની એટલે રુધિરવાહિની. અને કોન્સ્ટ્રિક્શન એટલે સંકોચવું, એનું સંકોચન કરે છે, સંકોચક. એટલે આ જે સેરેટોનિન છે ને એ રુધિરવાહિનીમાં સંકોચન પ્રેરે છે. રુધિર બહાર વહી જતું હોય તેને અટકાવે છે અને બ્લડ પ્રેશર વધારે છે, બીપી વધારે, રુધિર દાબ વધારે. બ્લડ પ્રેશર એટલે રુધિર દાબ વધારે છે. તો આ જે માસ્ટ કોષો છે
એમાંથી આવા 3 દ્રવ્યનો સ્ત્રાવ થાય છે, હિપેરિન, હિસ્ટેમાઇન અને સેરોટોનિન, જે આ તંતુ ઘટક પેશીમાં આવેલા છે. ભૂલતાને આપણે કોની ચર્ચા કરીએ છીએ? એટલે માસ્ટ કોષોમાંથી 3 ઘટકોનો સ્ત્રાવ થાય, હિપેરિન, હિસ્ટેમાઇન, સેરોટોનિન. હિપેરિન એન્ટીકોએગ્યુલન્ટ છે, હિસ્ટેમાઇન ઇન્ફ્લેમેશન અને એલર્જી દરમિયાન કામમાં લાગે છે, અને સેરોટોનિન છે એ રુધિર દાબ વધારે છે. એનું કાર્ય માસ્ટ કોષોની આપણે વાત કરી. ચલો આગળ છે મેક્રોફેજ. આ રહ્યા ને આ મેક્રોફેજ, અનિયમિત આકારના મોટા કદના આ મેક્રોફેજ છે. મેક્રોફેજ એ લસિકા કણોમાંથી બન્યા છે અને ભક્ષક કોષો તરીકે વર્તે છે. આપણા શરીરમાં બહારથી જે એન્ટીજન, બેક્ટેરિયા, રોગકારકો પ્રવેશે ને એના મેક્રોફેજ ગળી જાય, એનો નાશ કરી નાખે આ મેક્રોફેજ. એવા જ બીજા છે આ લસિકા કોષો, એ પણ ભક્ષક કોષો તરીકે વર્તે છે. એટલે શરીરમાં પ્રવેશતા રોગકારકો, બેક્ટેરિયા વગેરેનો આ બંને નાશ કરે છે, મેક્રોફેજ અને લસિકા કોષો. ચલો એની આગળનો જે 7મા કોષો છે મિઝેનકાઇમ સેલ્સ. આ રહ્યા નવા અલગ સ્ટાઇલના આ મિઝેનકાઇમ સેલ્સ છે. મિઝેનકાઇમ કોષો બહુ જ અગત્યના છે. કેમ? આ મિઝેનકાઇમ કોષો છે ને એ સંયોજક પેશીના બધા જ કોષોનું નિર્માણ કરે છે. આ બધા કોષો આમાંથી બને છેલ્લે. એટલે મિઝેનકાઇમ કોષો સંયોજક પેશીના બધા જ કોષોનું નિર્માણ કરે. અગત્યના છે, વિશિષ્ટ છે, આકારે અલગ આપણે બતાવ્યો છે. એ સિવાય કેટલીક જગ્યાએ, બધી જગ્યાએ નહીં, આવા રંજક કોષો રહેલા છે. ક્રોમેટોફોર, ઇંગ્લિશમાં એને ક્રોમેટોફોર કહેવાય, સાદી ભાષામાં રંજક દ્રવ્ય કોષ અથવા તો રંજક કોષો કહેવાય છે. આ જે સ્ટાર જેવા મેં બતાવ્યા ને એ રંજક કોષ છે. તમે જાણો છો કે રંજક કોષ એ રંગ માટે જવાબદાર હોય. આપણી ત્વચાની નીચેના સ્તરમાં રંજક કોષો છે અને આપણને રંગ આપે છે. એટલે પ્રાણીના રંગ માટે જવાબદાર છે આ રંજક કોષો. ચલો હવે છેલ્લો 9મો કોષ રેટિક્યુલર કોષો. આ રેટિક્યુલર કોષો, આ રેટિક્યુલર કોષો છે. આ રેટિક્યુલર કોષો છે. રેટિક્યુલર કોષો સેલ્સ. આ રેટિક્યુલર કોષો શું કરે છે? આ રેટિક્યુલર કોષો રેટિક્યુલરના તંતુ બનાવે છે, જેમાં કોલાજન અને ઇલાસ્ટિન તંતુ હતા ને એ સિવાય આ તંતુ ઘટક પેશીમાં રેટિક્યુલર તંતુ, રેટિક્યુલર ફાઈબર પણ આવેલા છે. એ પણ એકદમ પાતળા છે, ટૂંકા છે, શાખિત છે અને આખી સંયોજક પેશીમાં, આખી તંતુ ઘટક પેશીમાં જટિલ જાળાની માફક પથરાયેલા છે. આ રીતે આમાંથી તંતુઓ નીકળશે ટૂંકા ટૂંકા અને જાળાની માફક પથરાયેલા છે એકદમ. આ પણ રેટિક્યુલર સેલ્સ છે. જો આખા જટિલ જાળાની માફક ટૂંકા ટૂંકા તંતુઓ પથરાયેલા છે. આ રેટિક્યુલર કોષો. આ સિવાય રેટિક્યુલર કોષો ભક્ષક કોષો તરીકે પણ વર્તે છે. તો આ રીતે આખી જો અંદર તંતુઓ પણ આવી ગયા. આ રીતે આખી તંતુ ઘટક પેશી બને છે. તંતુ ઘટક પેશીમાં પહેલું શું આવશે? આધારક, જે આપણે જોયું. અને એ આધારક શાનું બનેલું છે? મ્યુકોપોલિસેકેરાઇડ હાયલ્યુરોનિક એસિડનું બનેલું છે, જે વાસ્તવમાં કાર્બોદિત પ્રોટીનનું મિશ્રણ છે. અને એની અંદર આ 9 પ્રકારના કોષો છે. કોષો ખાસ યાદ રાખજો. કયા 9 પ્રકારના કોષો? તો આ તંતુ કોષો છે. આકૃતિ જોઈને હવે તમે કહી શકો આ તંતુ કોષો છે. પછી આ મેદપૂર્ણ કોષો છે, આ પ્લાઝમા કોષો છે, આ લસિકા કોષો છે, આ માસ્ટ કોષો છે, આ મિઝેનકાઇમ કોષો છે, આ રંજક કોષો છે, આ મેક્રોફેજ છે, આ રેટિક્યુલર કોષો છે. આવું તમે કહી શકો. કયા કોષો છે? તંતુ કોષો, મેદપૂર્ણ કોષો, પ્લાઝમા કોષો, માસ્ટ કોષો, મેક્રોફેજ, લસિકા કોષ, મિઝેનકાઇમ કોષ, રંજક કોષો અને રેટિક્યુલર કોષો. આ કોષો આની અંદર પથરાયેલા છે. હજી ત્રીજો ભાગ બાકી. કયો ભાગ? તંતુઓ હજી બાકી છે. આપણે એને સમજવાના છે. તંતુઓ કયા છે એ તંતુઓ હું તમને બતાવી દઉં તફાવત સ્વરૂપે, પછી આખી પેશી આપણે રિવિઝનમાં લઈ લઈએ.
જો તમે આ આકૃતિ ઉપરથી અને સમજૂતી ઉપરથી તમે જોયું, તમને ખ્યાલ આવ્યો કે આમાં 2 ને 3 પ્રકારના તંતુ છે. કયા? કોલાજન, ઇલાસ્ટિન અને રેટિક્યુલર તંતુ. આ જે જાડાની માફક પથરાયેલા છે રેટિક્યુલર કોષોમાંથી, એ રેટિક્યુલર તંતુ છે. અને આપણી પુસ્તકમાં તો 2 જ આપેલા છે. ચલો તો આપણે આ 3 વચ્ચે શું ફરક એ જોઈએ. કોલાજન, ઇલાસ્ટિન અને રેટિક્યુલર, ત્રણેય વચ્ચેની સામ્યતા, સરખાપણું અને ભિન્નતા, ટૂંકમાં એનું કમ્પેરિઝન કરીએ. ચલો સૌથી પહેલા પ્રોટીનની વાત કરીએ. ત્રણેય તંતુઓ કયા પ્રોટીનના બનેલા છે તમે જાણો છો નામ ઉપરથી જ. આ કોલાજન તંતુ છે, કોલાજન પ્રોટીનના બનેલા છે. ઇલાસ્ટિન તંતુ છે, ઇલાસ્ટિન પ્રોટીનના બનેલા છે. અને રેટિક્યુલર તંતુ છે, રેટિક્યુલિન પ્રોટીનના બનેલા છે. રેટિક્યુલિન પ્રોટીન. ચલો પછી એનો રંગ આપણે જોઈએ કે ભાઈ કેવા રંગના છે. આ જે કોલાજન તંતુ છે, જાડા સમૂહમાં જથ્થામાં રહેલા, એ ચળકતા સફેદ રંગના છે. અને આ જે ઇલાસ્ટિન પ્રોટીન છે ને, એ પીળા રંગના છે. અને રેટિક્યુલર જે તંતુઓ છે એ સામાન્ય સફેદ રંગના છે, ચળકતા નહીં, સામાન્ય સફેદ રંગ. સંખ્યા આપણે એની જોઈએ. આ જે કોલાજન તંતુ છે ને, એ જથ્થામાં હોય, સમૂહમાં હોય. જાડા જથ્થામાં, સમૂહમાં છે, જથ્થામાં છે. બાકી બંને ઇલાસ્ટિન, આ લાલ કલરના ઇલાસ્ટિન અને વાદળી કલરના રેટિક્યુલર, બંને તંતુ એકલા સિંગલ હોય, સમૂહમાં ના હોય. જો આ સિંગલ એક લાઈન લાલ કલરની, આ વાદળી કલરની બધી સિંગલ લાઈન છે, એટલે એકલા છે, એકાકી. એકાકી એવું નહીં, એકલા છે, સિંગલ. એટલે આ બંને તંતુ સિંગલ છે, આ એક સમૂહમાં જથ્થામાં સર્જાય છે. સંખ્યાની આપણે વાત કરી. એની પ્રકૃતિ કેવી છે? આ ત્રણેય તંતુની વાત કરીએ, પ્રકૃતિ કેવી છે? તો આ જે કોલાજન તંતુ છે ને, એ અશાખિત જાડા અને લાંબા છે. એમાં શાખાઓ નથી પડતી. આ રહ્યા ને, સમૂહમાં નીકળે છે, અશાખિત જાડા અને લાંબા છે. કયા? કોલાજન તંતુ. ઇલાસ્ટિન કેવા છે તમે જોઈને પણ કહી શકો. શાખિત પાતળા અને લાંબા છે. શાખિત પાતળા અને લાંબા. આ લાલ કલરનું છે ને, જો કેટલું લાંબુ છે, અહીંથી અહીંયા સુધી લંબાય છે, અહીંથી અહીંયા સુધી લંબાય છે. અને એમાંથી શાખાઓ પણ નીકળે છે, લાલ કલરમાંથી બીજી બ્રાન્ચ નીકળે છે. એટલે શાખિત પાતળા અને લાંબા છે. ચલો તો પછી આ રેટિક્યુલર કેવા છે તમે જોઈ શકો છો. એ પણ શાખિત તો છે, એ પણ પાતળા પણ છે, પણ ટૂંકા છે. એ શાખિત અને ટૂંકા છે. અને જાડાની માફક, જો આ જે જાડા તંતુઓ છે ને, એ જાડાની માફક નથી પથરાયેલા, તરંગિત સીધા જ છે. આ જે જાડા કોલાજન તંતુ અને આ જે ઇલાસ્ટિન તંતુ છે ને, એ પણ જટિલ જાડાની માફક નથી પથરાયેલા, સીધા જ છે. આ જે બધી જાળીઓ પડે છે ને, એ વાદળી રંગની એટલે રેટિક્યુલર તંતુ. આ રેટિક્યુલર તંતુ શાખિત છે, ટૂંકા છે અને જાડાની માફક પથરાયેલા છે. જાડાની માફક પથરાય. પ્રકૃતિ એની સ્થિતિસ્થાપકતા, છેલ્લો મુદ્દો. સ્થિતિસ્થાપકતા. કોલાજન તંતુ કેવા છે? અસ્થિતિસ્થાપક. બાકીના બંને સ્થિતિસ્થાપક.
અસ્થિતિસ્થાપક, બાકીના બંને સ્થિતિસ્થાપક. બરાબર. તો આપણે આ તંતુ ઘટક પેશી એના 3 ઘટકો સાથે પૂરી કરી. ફરી એકવાર શાંતિથી ટૂંકમાં આપણે એનું રિવિઝન કરી લઈએ. દેખાય છે ને બધું બરાબર? ઓકે. કાઢી નાખું એટલે આખા બોર્ડમાં ખાલી તંતુ ઘટક પેશી રહે. ચલો, આ તંતુ ઘટક પેશી શિથિલ સંયોજક પેશીનો એક પ્રકાર, જેમાં મુખ્ય 3 ભાગ હોય જે દરેક સંયોજક પેશીમાં છે. એક આધારક, બીજું કોષો અને ત્રીજા છે તંતુઓ. આમાં આધારક આખું જે પથરાયેલું છે એ મ્યુકોપોલિસેકેરાઇડનું બનેલું છે. મ્યુકોપોલિસેકેરાઇડમાં મુખ્યત્વે હાયલ્યુરોનિક એસિડ. આ મ્યુકોપોલિસેકેરાઇડ બીજું કંઈ નથી, કાર્બોદિત અને પ્રોટીનનું મિશ્રણ છે એવું આધારક પથરાયેલું છે. એ આધારકની અંદર આવા 9 પ્રકારના કોષો રહેલા છે. કયા 9 પ્રકારના કોષો? તંતુ કોષો, મેદપૂર્ણ કોષો, પ્લાઝમા કોષો, માસ્ટ કોષો, મેક્રોફેજ, લસિકા કોષો, મિઝેનકાઇમ કોષો, રંજક કોષો અને રેટિક્યુલર કોષો. આપણે દરેક કોષોનો એના કાર્ય સાથે પરિચય આપ્યો. તંતુ કોષો છે તંતુઓનું નિર્માણ કરે, આવા જાડા કોલાજન તંતુ પણ બનાવે અને પાતળા લાલ કલરના ઇલાસ્ટિન તંતુ પણ બનાવે છે. મેદપૂર્ણ કોષો છે આ એમાં મેદનો સંગ્રહ થાય પણ બહુ ઓછા જોવા મળે છે. પ્લાઝમા કોષો આવા વિશિષ્ટ આકારના છે, એને ગાડાના પૈડા જેવી રચના હોવાથી કાર્ટવિલ સેલ કહેવાય છે. એનું કોષ કેન્દ્ર છે ને એમાં આ જે રંગસૂત્રિકાઓ છે એ ગાડાના પૈડાની જેમ ગોઠવાયેલી છે એટલે એને કાર્ટવિલ સેલ કહેવાય છે. પ્લાઝમા કોષો જે એન્ટીબોડીનું નિર્માણ કરે છે. આ નીચે રહેલા માસ્ટ કોષો જે 3 ઘટકો પેદા કરે, હિપેરિન, હિસ્ટેમાઇન અને સેરોટોનિન, એના કાર્ય પણ આપણે જોયા. મેક્રોફેજ અનિયમિત આકારના મેક્રોફેજ ભક્ષક કોષો તરીકે વર્તે. બેક્ટેરિયા છે, એન્ટીજન છે, રોગકારકો જે અંદર પ્રવેશે પેશીમાં એને ગળી જાય છે, એનો નાશ કરે છે. એવા જ બીજા ભક્ષક કોષો આ લસિકા કોષો પણ છે. મિઝેનકાઇમ કોષો બહુ જ અગત્યના, કેમ કે આ તમામ કોષોનું નિર્માણ આ મિઝેનકાઇમ કોષો કરે છે. રંજક કોષો ઘણીવાર જોવા મળે ચામડીની નીચે. એ રંજક કોષો છે એ રંજક કણોનો સ્ત્રાવ કરે એટલે પ્રાણીનો રંગ દેખાય, એટલે પ્રાણીનો રંગ આ રંજક કોષોના કારણે છે. છેલ્લે આવા રેટિક્યુલર કોષો પણ રહેલા છે. રેટિક્યુલર કોષો આમ તો ભક્ષક કોષો તરીકે વર્તે છે, રેટિક્યુલર પેશી બનાવે છે અને એમાંથી આવા પાતળા તંતુઓ નીકળે છે જે જટિલ જાડાની માફક પથરાયેલા છે. આ કોષો થઈ ગયા. આપણે જોયું કે આ જે તંતુ ઘટક પેશી છે એમાં 3 પ્રકારના તંતુઓ છે. કયા 3 પ્રકારના? કોલાજન તંતુ, એલાસ્ટિન તંતુ અને રેટિક્યુલર તંતુ. આ કોલાજન, એલાસ્ટિન અને રેટિક્યુલર તંતુ કયા પ્રોટીનના બનેલા છે? તો કોલાજન એના નામ ઉપરથી જ નામ આપ્યું છે, કોલાજન પ્રોટીન, એલાસ્ટિન પ્રોટીન અને રેટિક્યુલિન પ્રોટીન. કેવા રંગના છે? કોલાજન પ્રોટીન એ ચળકતા સફેદ, એલાસ્ટિન પીળા અને રેટિક્યુલર એ પણ સફેદ પણ સામાન્ય સફેદ. સંખ્યા કેવી છે? આ કોલાજન તંતુ છે ને આ રીતે જથ્થામાં સર્જાય છે, બાકી એલાસ્ટિન અને રેટિક્યુલર એ સિંગલ એકલા સર્જાય છે. કેવી પ્રકૃતિના છે? કોલાજન તંતુ છે એમાં શાખાઓ નથી પડતી, જાડા છે અને લાંબા પણ છે. એલાસ્ટિન છે શાખિત, પાતળા અને લાંબા છે. રેટિક્યુલર એ પણ શાખિત છે પણ ટૂંકા છે અને જાડાની માફક પથરાયેલા છે. તમને તંતુ ઘટક પેશીમાં જે આ વાદળી રંગનું જાડું દેખાય છે એ રેટિક્યુલર તંતુનું છે. સ્થિતિસ્થાપકતા કેવી? આ જાડા તંતુ છે ને અસ્થિતિસ્થાપક, બાકી બંને એલાસ્ટિન અને રેટિક્યુલર બંને સ્થિતિસ્થાપક પાતળા તંતુ છે. તો અહીંયા આપણે આ પહેલી શિથિલ સંયોજક પેશી તંતુ ઘટક પેશી આકૃતિ સાથે, નામ નિર્દેશન સાથે પૂરી કરી.